હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વની બંધારણીય ટકાવારી, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રો સમજી ગયા કે બંધારણીય ટકાવારીનો ઉપયોગ કરી પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે. આજનો ટોપિક છે તત્વયોગમિતીય ગણતરીઓ. થિયરી નથી, આ એક મેથેમેટિકલ ટોપિક છે, પરંતુ એક્ઝામમાં વધારેમાં વધારે ક્વેશ્ચન આ ટોપિકના પૂછાય છે. તો સમજો તત્વયોગમિતીય ગણતરીઓ શું સમજાવે છે. એકચ્યુઅલી તત્વયોગમિતીય એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન આ બે શબ્દમાંથી બનેલો છે. સ્ટોઇકિયોમેટ્રી એકચ્યુઅલી સ્ટોઇકિયોમેટ્રી વર્ડ છે, તેમાંથી સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન, અને જો છૂટા પાડીએ તો સ્ટોઇકિયો શબ્દ છૂટો પડશે અને મેટ્રી. સ્ટોઇકિયોનો મતલબ થાય ગ્રીક વર્ડ છે, એનો મતલબ થાય તત્વ, અને મેટ્રીનો મતલબ થાય ગણતરી. તો જોવા જઈએ તો એક એવું કહેવા માંગે છે કે તત્વની ગણતરી કરવી. ઓકે, ચાલો વ્યાખ્યા લખીએ. એકચ્યુઅલી ગણતરી છે, પણ ફક્ત ને ફક્ત તત્વની નહીં, એની સાથે ઘણું બધું છે. તો એકચ્યુઅલી શું છે તત્વયોગમિતિ સમજીએ. તત્વયોગમિતિ એટલે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં રહેલા, બોલો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, બે જ પદાર્થો હોય, ક્યાં તો પ્રક્રિયક હોય ક્યાં તો નિપજ હોય. તો કોઈ પણ રાસાયણિક તત્વયોગમિતિ એટલે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજો ના. હવે ગણતરી છે, તત્વની ગણતરી છે, પણ તત્વમાં શું શું આવે ના. મોલની ગણતરી આવી શકે, દળ, અણુની સંખ્યા અને કદની ગણતરી તત્વયોગમિતિયનો મતલબ શું? તત્વયોગમિતિય એટલે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના મોલ, દળ, અણુની સંખ્યા અને કદની ગણતરી વગેરે થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે તત્વને લગતા પદોમાં મોલ આવી શકે, દળ આવી શકે, અણુની સંખ્યા આવી શકે અને કદ આવી શકે, એની ગણતરીની ચર્ચા કરીશું. ચાલો એના માટે આપણે ખૂબ સરળ ઉદાહરણ લઈ લઈશું. એક ઉદાહરણ લઈ લઈએ. મિથેન વાયુ બધાએ સાંભળેલું છે. સીએનજી ગેસનો એક ઘટક છે. મિથેન વાયુને જ્યારે દહન કરવામાં આવે, હવે વિચારો કોઈ પણ દહન પ્રક્રિયા એટલે કોની સાથે થાય? ઓક્સિજન સાથે. બધાને જ ખબર હોવું જોઈએ દહન પ્રક્રિયામાં એક ઘટક કોણ હોય છે? ઓક્સિજન. તો કાર્બન અને હાઇડ્રોજનમાંથી બનેલો મિથેન હોવાથી બે પદાર્થો ઉત્પન્ન કરે. એક તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું ઉત્પન્ન કરશે? પાણી. ઓકે, આ આપણું મિથેનના દહનનું રાસાયણિક સમીકરણ છે. સંતુલિત છે કે નહીં આપણે ચેક કરી લઈએ. ચલો, કાર્બનની સંખ્યા અહીં 1 છે, તો અહીં પણ 1 જ છે, બરાબર છે. હાઇડ્રોજનની સંખ્યા 4 છે, અહીં 2 જ છે, તો એને 4 કરવા માટે આપણે 2 વડે ગુણવું પડશે, રાઈટ? તો 4 થઈ ગયા. હવે ઓક્સિજનની સંખ્યા અહીં 2 છે, જ્યારે અહીં કેટલી થઈ? 2 ઓક્સિજન અહીં છે ને 2 ઓક્સિજન અહીં, એટલે 4 થયા. તો આ બાજુ આપણે ઓક્સિજનની સંખ્યા 2 વધારવી પડે, તો આપણે એને 2 વડે ગુણી દઈએ. હવે તમે જોઈ શકો છો કે સમીકરણ સંતુલિત છે, કારણ કે તત્વયોગમિતીય ગણતરી ત્યારે જ થઈ શકે જ્યારે સમીકરણ એટલે કે રાસાયણિક સમીકરણ કઈ સ્થિતિમાં હોય? સંતુલિત સ્થિતિમાં. ઠીક છે, ચાલો હવે જરા જુઓ આ સમીકરણ પરથી આપણને કઈ માહિતી મળે છે. ચાલો ધ્યાનથી જુઓ. આ સંતુલિત સમીકરણ પરથી આપણને દ્રવ્યના જથ્થાની માહિતી મળશે, એટલે કે જથ્થો. ચાલો
આ સમીકરણની અગાડી CH4 છે, CH4ની અગાડી કેટલા લખેલા છે? કંઈ પણ નથી લખેલું, એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. તો અહીં CH4ના મોલ કેટલા થશે? 1. ઓક્સિજનની અગાડી કેટલા એકમ છે? 2 એકમ. તો એનો જથ્થો કેટલો કહેવાશે? 2 મોલ. એ જ રીતે CO2ની અગાડી કેટલા છે? કંઈ પણ નથી, એનો મતલબ 1 ગુણક હશે, તો આ 1 મોલ. જ્યારે આ કેટલા થશે? 2 મોલ. ચલો, તો જથ્થા તરીકે લઈએ એટલે મોલની સંખ્યા તરીકે લઈએ તો સમીકરણ પરથી આપણને એનો સંબંધ મળ્યો કે મિથેનનો 1 મોલ વપરાય, ઓક્સિજનના 2 મોલ વપરાય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ મળે અને H2Oના 2 મોલ ઉત્પન્ન થાય. હવે આપણે દળ તરીકે લઈએ, દળ જથ્થાની ગણતરી કરીએ, આ મોલની ગણતરી કરીએ, હવે દળની ગણતરી કરીશું. ચલો બોલો, મિથેનનો અણુભાર કેટલું? યાદ કરો, મોલર દળ, આણ્વીય દળ આપણે શીખી ગયા. મોલર દળને જ આણ્વીય દળ કહેવામાં આવે છે. 1 મોલ દ્રવ્યના દળને જ મોલર દળ કહે છે. અને એ કેટલું આવશે? કાર્બનનું 12, હાઇડ્રોજનનું 4, 12 ને 4 16, એનો મતલબ આ થવાના 16 ગ્રામ. ચલો, અહીં ઓક્સિજનનું 1 ઓક્સિજન હોતે તો 1 મોલ હોતે તો કેટલું આવતે? 16 દુ 32, પણ અહીં 2 છે, એનો મતલબ કેટલું થશે? 32 ગ્રામ. રાઈટ. કાર્બન ડાયોક્સાઇડનું કેટલું થાય? કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 દુ 32, 32 વત્તા 12 કરો તમને 44 મળશે. એનો મતલબ કે અહીં કાર્બન ડાયોક્સાઇડ કેટલા ઉત્પન્ન થયા? 44 ગ્રામ. જ્યારે પાણીનું 18 આવે તેને 2 વડે ગુણો એટલે કેટલું મળશે? 18 દુ 36 ગ્રામ. ઠીક છે. ચાલો, તો મોલ તરીકે લઈએ તો આ સંબંધ મળે છે, દ્રવ્ય તરીકે લઈએ તો આ સંબંધ મળે છે. આ 16 ગ્રામ 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ આપે. હવે ખૂબ અગત્યનું, અણુની સંખ્યાની વાત કરીએ. 1 મોલમાં અણુની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે આ એક જ મોલ છે, માટે અણુની સંખ્યા કેટલી હશે? 6.022 × 1023 મિથેનના અણુ ભાગ લેતા હશે. પરંતુ અહીં 2 મોલ છે એટલે એની સંખ્યા કેટલી થશે? તો 2 × 6.022 × 1023, મતલબ કે 6.022 × 1023 કરતાં બમણી થશે, કારણ કે મોલની સંખ્યા કેટલી છે? 2 છે, તો આ બી સંખ્યા 2 થશે. બધાને જ ખબર છે 1 મોલમાં અણુ કેટલા રહે? 6.022 × 1023. ચલો નેક્સ્ટ, અહીં કેટલા મોલ છે? 1 મોલ, માટે એના કણોની સંખ્યા કેટલી હશે? 6.022 × 1023 જ થશે. પરંતુ ફરી પાછા અહીં કેટલા મોલ છે? 2 મોલ, તો આ થઈ જવાના 2 × 6.022 × 1023. આમ આ પ્રક્રિયામાં મિથેનના આટલા અણુ ભાગ લે છે, ઓક્સિજનના આટલા અણુ ભાગ લે છે, અને ત્યારે CO2ના આટલા અણુ અને H2Oના આટલા અણુ ઉત્પન્ન થાય છે. આ સંબંધ આપણને સંતુલિત સમીકરણ પરથી જ મળે છે. એ જ રીતે આપણે કદની ગણતરી કરીશું. આ કદની ગણતરી જરા અગત્યની છે. આ ગણતરી માત્ર ને માત્ર STP જ થઈ શકે. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર આપણે શીખી ગયા છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય છે? 273 એટલે કે 273 કેલ્વિન. અને પ્રેશર કેટલું? 1 બાર. તો એ સ્થિતિએ રહેલો જો વાયુ હોય તો એ વાયુ STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કન્ડિશને છે એમ કહી શકાય. ચાલો આપણે આ બધાને જ વાયુ સ્વરૂપે લઈએ. હવે વિચારો, STP એ 1 મોલનું કદ કેટલું થતું હતું? યાદ કરો, મોલર કદ પણ શીખી ગયા છે. તો 1 મોલ વાયુનું જે કદ થાય તેને જ મોલર કદ કહે, અને મોલર કદ હોય છે 22.4 લીટર. તો અહીં 1 મોલ છે, માટે કદ કેટલું થશે? 22.4. ચાલો, અહીં કેટલા મોલ છે? 2 મોલ, તો એનું કદ કેટલું થશે? 22.4 ગુણ્યા 2 લીટર, એનો મતલબ કે 44.8 થશે. પણ કહેવાનો મતલબ 2 મોલ મતલબ આના કરતાં બમણું. ચલો, આ 1 મોલ છે મતલબ એનું કદ કેટલું થશે? 22.4 લીટર. અને 2 મોલ છે મતલબ કેટલું થશે? 22.4 ગુણ્યા 2 લીટર. તો કદનો સંબંધ પણ મળી ગયો. આ બધા સંબંધને જ કહેવામાં આવે તત્વયોગમિતીય ગણતરીઓ. આ સંબંધ આપણને એક ખૂબ સરળ સંબંધ બનાવીને આપે છે. ચાલો જુઓ, આપણી પાસે મોલ છે એટલે દ્રવ્યનો જથ્થાનો જથ્થો છે, આપણી પાસે દળ છે, આપણી પાસે અણુની સંખ્યા છે, અને આપણી પાસે કદ છે. તો આ ચારેયનો એકબીજા સાથે સંબંધ મળી શકે. જરા ધ્યાનથી જુઓ,
1 મોલ બરાબર કેટલું દળ કીધું આપણે? તો મિથેનના મોલર દળ જેટલું. 1 મોલ બરાબરના મોલર દળ જેટલું દળ. 1 મોલ બરાબર કેટલા અણુ? 6.022 × 10⁻23 અને 1 મોલ બરાબર કદ કેટલું? 22.4. તો પછી એમ પણ તો કહી શકાય કે 16 ગ્રામ બરાબર કેટલું કદ થાય? 22.4. મતલબ કે જ્યારે એકબીજા સાથે જોડાયેલા છે તો હવે આપણે એક સંબંધ બનાવીએ. ચલો, મોલનો સંબંધ દળ સાથે. ચલો, મોલ 1 મોલ હોય તો દળ કેટલું થશે? જરા તમે જ કહો. દળ કેટલું થાય? દળ એના મોલર દળ એટલે કે આણ્વીય દળ જેટલું થાય. 1 મોલ બરાબર મોલર દળ. ચલો, એ જ રીતે 1 મોલ હોય તો કદ કેટલું થશે? 1 મોલ હોય તો કદ કેટલું થાય? 1 મોલ બરાબર કેટલું કદ થાય? હંમેશા 22.4 લીટર. એનો મતલબ એ થઈ ગયો કે મોલ બરાબર 22.4 લીટર. અને 1 મોલ બરાબર કેટલા અણુની સંખ્યા? તો 6.022 × 10⁻23 થશે. તો આ સંબંધ મોલનો દળ સાથે, કદ સાથે અને સંખ્યા સાથે. તો હવે શું કરીશું આપણે? બધાનો. ચલો, હવે આપણે સંબંધ બનાવીએ કે મોલર દળ જે આપણી પાસે આણ્વીય દળ જેટલું દળ હોય એટલે જથ્થો કેટલો હોય? મોલર દળ. તો તેના મોલ કેટલા? 1 મોલ. તેનું કદ કેટલું? 22.4 લીટર. અને તેમાં કણોની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23. બની ગયો સંબંધ. તે રીતે 6.022 × 10⁻23 અણુ હોય તો એનું દળ કેટલું થશે? તો એના મોલર દળ જેટલું. આટલી સંખ્યા બરાબર કેટલા મોલ? તો 1 મોલ. અને આટલી સંખ્યાનું કદ કેટલું થાય? તો 22.4 લીટર થશે. એ જ રીતે આટલા લીટર એટલે કેટલા મોલ? તો 1 મોલ. આટલા લીટર એટલે કેટલું વજન થાય? તો એના મોલર દળ જેટલું. અને આટલા લીટર બરાબર કેટલા અણુ થશે? તો 6.022 × 10⁻23. કહેવાનો મતલબ એ કે આ ચારે ચાર એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ચાલો, આ સંબંધ મળી ગયા બાદ આપણે ઉદાહરણ જોઈએ. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણી ગ્રામમાં, પાણીનો જથ્થો ગણો પણ ગ્રામમાં ગણવા કહે છે. તો પ્રથમ આપણે સમીકરણ બનાવતો આવડતું હોવું જોઈએ. ચલો, મિથેનનું દહન થાય તો પ્રક્રિયા કોની થાય? સાથે થાય? ઓક્સિજન સાથે. અને ઉત્પન્ન શું થશે? કાર્બન ડાયોક્સાઇડ અને H2. સમીકરણને સંતુલિત કરવું જ પડે, કારણ કે આ સંબંધ ત્યારે જ મળે જ્યારે સંતુલિત સમીકરણ હોય. સંતુલિત કરીશું. કાર્બન 1 વાર છે, આ 1 વાર છે. હાઇડ્રોજન 4 વાર છે, આ 2 વાર છે. માટે હાઇડ્રોજનને 2 વડે ગુણીએ તો ઓક્સિજનની સંખ્યા 2 ને 2 4, એટલે અહીં કેટલી થોડુંક લખવું પડશે? 2. તો આ આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ બની ગયું. રાઈટ. ચાલો, હવે બોલો, આ કેટલા મોલ છે? 1 મોલ. આ કેટલા મોલ છે? 2 મોલ. આ કેટલા મોલ છે? 1 મોલ. અને આ કેટલા મોલ છે? 2 મોલ. તો આપણો સ્ટાન્ડર્ડ સંબંધ છે. હવે આપણે કોનો સંબંધ માંગેલો છે? મિથેનનો અને પાણીનો. એનો મતલબ કે આનો અને આનો. ચલો, ઠીક છે. 1 મોલ બરાબર દળ કેટલું થાય? તો 1 મોલ બરાબર દળ થાય એના આણ્વીય દળ જેટલું. બરાબર. આપણે એક કામ કરીશું, આના મોલ શોધી કાઢીએ. બરાબર, આના મોલ શોધી કાઢીશું પ્રથમ. બરાબર. આ 2 મોલ બરાબર દળ કેટલું થશે? 2 × 18 થશે કે નહીં? આણ્વીય દળ. રાઈટ. તો હવે પ્રથમ આપણે મિથેનના મોલ શોધી કાઢીશું. તો મિથેનના મોલ. ચલો, મોલનું સૂત્ર છે દળ ભાગ્યા આણ્વીય દળ. ચલો, દળ આપેલું 16 અને આણ્વીય દળ ગણી કાઢો. 12 + 4 16 જ થવાના. એનો મતલબ કેટલા મળવાના? 1 જ મળ્યા. તો મિથેનના મોલ કેટલા મળેલા? આપેલા મોલ કેટલા છે? 1 જ છે. અને અહીં પણ 1 મોલ હોય તો મળે કેટલા? 2 મોલ. એટલે કે વજન કેટલું મળે? 2 × 18 ગ્રામ. તો સિમ્પલ છે. અહીં 1 મોલ મિથેનનું દહન થાય એટલે કે 16 ગ્રામ મિથેનનું દહન થાય, જે કોના બરાબર છે? 1 મોલ બરાબર. તો 2 મોલ શું મળે છે? પાણી મળે છે. લખીશું 1 મોલ મિથેનના દહનથી 2 મોલ પાણી મળે છે. ચાલો, મોલમાં તો આપણને જવાબ મળી ગયો, પણ જવાબ શામાં આપેલો છે? ગ્રામમાં. એકચ્યુઅલી અહીંયા આપણે ગણિત દીધું, 18 × 2 કરીશું, મળી જ જવાનું છે, પણ છતાં બી આપણે ગણતરી કરીશું. ચલો,
હવે પાણીનું વજન, પાણીના મોલ મળી ગયા છે. બોલો મોલ બરાબર સૂત્ર શું છે? બોલો મોલ બરાબર સૂત્ર શું છે? મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો મારે દળ શોધવું હોય તો મોલને કોની સાથે ગુણવાનું? આણ્વીય દળ સાથે. માટે પાણીનું દળ બોલો કેટલું મળશે? એના મોલ ગુણ્યા એનું આણ્વીય દળ. અને તમને ખબર જ છે મોલ મળ્યા 2, આણ્વીય દળ કેટલા આવ્યા? 18. એટલે જવાબ કેટલો આવવાનો? 36 ગ્રામ. આમ શું થયું કે 16 ગ્રામ મિથેનના દહનથી આપણને પાણીનું દળ કેટલું મળે છે? 36 ગ્રામ મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? અહીં દહન પ્રક્રિયા છે જેમાં મિથેન બળે છે અને CO2 ઉત્પન્ન થાય છે. તો સમીકરણ તો તે જ થવાનું. CH4 વત્તા ઉપરનું સમીકરણ આપણે ડાયરેક્ટ લખી દઈએ 2CO2 CO2 વત્તા 2H2. ચલો સ્ટાન્ડર્ડ સંબંધ શોધી કાઢો. ચલો સંબંધ આ કેટલા મોલ છે? 1 મોલ. આ કેટલા મોલ? 2 મોલ. આ કેટલા મોલ? 1 મોલ. આ કેટલા મોલ છે? 2 મોલ. આ સ્ટાન્ડર્ડ સંબંધ છે. હવે સંબંધ કોનો છે? CO2 અને મિથેન બેનો જ છે. એટલે આપણે આને જોવું પડશે. આ 1 મોલ મળે ત્યારે આ 1 મોલ મળે. બરાબર. અહીં તમને CO2નું દળ કેટલું આપેલું છે? બોલો 22 ગ્રામ. તો આપણે CO2નો મોલ શોધી કાઢીએ. CO2ના મોલ સૂત્ર શું? દળ ભાગ્યા આણ્વીય દળ. દળ આપેલું છે 22 ગ્રામ અને CO2નો આણ્વીય દળ કેટલો આવે? 44. માટે જવાબ છે 0.5 મોલ. ચલો CO2ના મોલ મળી ગયા. હવે જરાક સંબંધ જુઓ કે 1 મોલ મિથેન દહન પામે તો 1 મોલ CO2 મળે. તો ઉલટું આપણે ઉલટો શબ્દ રાખીએ. 1 મોલ CO2 મળે તો કેટલા મિથેનની જરૂર? 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર? 1 મોલ. તો પછી આપણી પાસે તો CO2ના મોલ કેટલા મળેલા છે? તો સંબંધ શું મળશે કે 1 મોલ CO2 માટે 1 મોલ મિથેન જરૂરી. તો પછી 0.5 મોલ CO2 માટે કેટલા જરૂરી? બોલો શું કરશું? ક્રોસ ગુણાકાર કેટલો થશે? 1 ગુણ્યા 0.5 ભાગ્યા 1 અને જવાબ આવશે 0.5 મોલ. એકચ્યુઅલી આ ગણતરી કરીને બતાવી, બાકી તમને એમ જ ખ્યાલ આવી ગયો કે 1 મોલ હોય તો 1 મોલ મળે, તો 0.5 મોલ હોય તો 0.5 મોલ જ મળવાનો. તો આન્સર આ રીતે મળે છે. કોપી કરી લ્યો. ઓકે, હવે થોડા એક્સ્ટ્રા દાખલાઓ જોઈ લઈએ. 5.850 ગ્રામ સોડિયમ ક્લોરાઇડની સિલ્વર નાઇટ્રેટના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરતા સિલ્વર ક્લોરાઇડનો કેટલો જથ્થો મળે એ શોધવાનું છે. સવાલ તો બહુ સિમ્પલ છે, પણ આન્સર ત્યારે આવે જ્યારે સમીકરણ લખતા આવડે. તો ધ્યાનથી જુઓ. સોડિયમ ક્લોરાઇડ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે. સોડિયમ ક્લોરાઇડ આને કહેવાય અને સિલ્વર નાઇટ્રેટ AgNO3 આને કહેવાય. જેમાંથી પ્રક્રિયા થાય તો NaNO3 સાથે અને Cl Ag સાથે, એટલે કે ધન આ ધન હોય આ માઇનસ હોય, આ પ્લસ હોય આ માઇનસ હોય, તો ધન છે તે ઋણ સાથે અને આનો ઋણ ધન સાથે, તો બનશે શું? AgCl બનશે અને NaNO3 બનશે. સમીકરણને સંતુલિત જ કરેલું છે. સમીકરણ સંતુલિત જ છે. તમે જોઈ શકો બધી સંખ્યા એક જ છે. તો એનો મતલબ કે આપણો મુખ્ય સંબંધ 1 મોલ 1 મોલ 1 મોલ અને 1 મોલ આવે, વધારે કંઈ છે નથી. હવે સવાલ એ છે કે 1 મોલ એટલે NaClનું દળ કેટલું? તો એના આણ્વીય દળ જેટલું. NaClનું આણ્વીય દળ તમે ગણતરી કરશો તો એ કેટલું આવશે? NaClનું આણ્વીય દળ NaClનું તો Na વત્તા Cl. ચલો NaClનું અગર આણ્વીય દળ ગણીએ તો Na વત્તા Cl, Naનું આવે 23 અને Clનું આવે 35.5 એટલે 58.5 થશે. તો
તો અહીં તમને દળ મળે છે 58.5 ગ્રામ. સિલ્વર ક્લોરાઇડનો જથ્થો શોધવાનો છે તો આપણે એનું જ લખીશું. હવે AgClનું ગણીએ. AgCl તો Ag વત્તા Cl, Ag આવે 108 અને આ આવે 35.5. તમે ગણતરી કરશો તો આ આવશે 143.5, એટલે આનું વજન 143.5 ગ્રામ મળે છે. ચાલો, સંબંધ તો મળી ગયો. આ 1 મોલ તો આ 1 મોલ. 1 મોલનો દળ આટલું થાય તો આનું દળ આટલું થાય. એનો મતલબ કે આટલા જથ્થાના NaClમાંથી આટલા જથ્થાનો AgCl મળે. સંબંધ મળી ગયો. પણ આપણને તો NaCl આટલું આપેલું છે, તો શું સંબંધ મળીશું? આમ પદ મળાશે કે 58.5 ગ્રામ NaCl માંથી NaCl દ્વારા બોલો કેટલા ગ્રામ AgCl મળે? 143.5 ગ્રામ AgCl મળે. માટે જો આટલામાંથી આટલું મળતું હોય તો આટલામાંથી કેટલું? માટે 5.850 ગ્રામ NaCl દ્વારા કેટલો મળશે? ચલો ક્રોસ ગુણાકાર કરવાનો. 143.5 ગુણ્યા 5.850 ના છેદમાં કેટલા આવશે? 58.5. આ કોનું દળ હશે? આ વજન હશે AgClનું. અને તમે ગણતરી કરશો તો આને 10 વડે ભગાઈ જશે અને આને 10 વડે ભાગશો તો આન્સર આવશે 14.35 ગ્રામ. આમ તમારા AgClનું દળ કેટલું મળે છે? 14.35 ગ્રામ મળે છે. તો આનો જવાબ આવ્યો. ચલો આ જુઓ. નીચેની પ્રક્રિયા પ્રમાણે 10 ગ્રામ H2N2 સાથે પ્રક્રિયા કરી એમોનિયા બનાવે છે અને આ એમોનિયાનું કદ આપણે શોધવાનું છે. સમીકરણ આપેલું છે, આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. સમીકરણ સંતુલિત જ છે. સંબંધ લખી દઈએ. આ 1 મોલ છે, આ 3 મોલ છે. બોલો આ કેટલા મોલ છે? તો આ 2 મોલ થશે. સમીકરણ સંતુલિત કરીએ તો 2 મોલ થાય. હવે અહીં કદ શોધવાના છે. આનું દળ આપેલું છે અને આનું કદ છે. એક વાત ક્લિયર, હાઇડ્રોજન 3 મોલ હોય તો આ 2 મોલ મળે. 2 મોલનું કદ કેટલું થાય? 2 ગુણ્યા 22.4 લીટર. યાદ કરો, જોઈ ગયા છે આપણે. એનો મતલબ કે 3 મોલ H2 હોય તો આટલા લીટર મળે. આપણે જો આના મોલ શોધી કાઢીએ તો પદ મળી જશે. 10 ગ્રામ H2ના મોલ કેટલા થશે? ચલો મોલ શોધીએ. H2ના મોલ, બોલો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ આપેલું છે 10 ગ્રામ અને H2 છે H વત્તા H 1 વત્તા 1 એટલે આણ્વીય દળ 2 થાય, એટલે જવાબ આવે 5 મોલ. તો હવે 3 મોલમાંથી આટલું કદ મળે તો 5માંથી કેટલું? તો લખીશું કે 3 મોલ H2 2 ગુણ્યા 22.4 લીટર શું આપે? એમોનિયા આપે. તો પછી માટે 5 મોલ H2 કેટલા આપશે? તો આ ગુણાકાર ભાગ્યા 3, તો 2 ગુણ્યા 22.4 ગુણ્યા 5 ભાગ્યા કેટલા? 3 કરવાનું, બરાબર. તો આ તમને શું મળશે? એમોનિયાનું કદ મળશે. અને આ જવાબ અહીં લખી દઈએ આપણે. આ જવાબ કેટલો આવશે? તો આ તમે એમોનિયાનું કદ જે શોધશો NH3 આનું સાદુરૂપ આપજો. આનો જવાબ આવશે 74.6 લીટર. તમે કેલ્ક્યુલેટ કરજો, આનો જવાબ આટલો આવશે, બરાબર. નેક્સ્ટ, $100 તાપમાને 1.12 લીટર બ્યુટેનના દહન માટે મળતા CO2 અને H2નું કદ શોધવા કહે છે. ચલો, બ્યુટેનનું સૂત્ર C4H10. દહન પ્રક્રિયા હંમેશા ઓક્સિજન સાથે થાય અને CO2 અને H2O મળે. સમીકરણને સંતુલિત કરીએ તો 4 કાર્બન તો અહીં 4 હોવા જોઈએ, હાઇડ્રોજન 10 તો 10 થવા માટે અહીં 5 હોવા જોઈએ. હવે તમે ગણતરી કરો તો 4 દુ 8 અને 5 13,
13 ન લખી શકાય, એટલે આપણે 6.5ને જો 2 વડે ગુણીએ તો જવાબ 13 આવશે. બરાબર? તો આ રીતે મેળવી શકીએ. તો સંબંધ શું મળી ગયો? 1 મોલ, આ 4 મોલ અને આ કેટલા છે? 5 મોલ. રાઈટ કે નહીં? 1 મોલ એટલે કેટલું કદ થાય? બોલો, 1 મોલ એટલે કેટલું કદ થશે? 1 મોલ હોય તો 4 મોલ. 4 મોલનો મતલબ કેટલો થાય? 4 મોલ બરાબર 4 ગુણ્યા 22.4 લીટર અને 5 મોલ બરાબર 5 ગુણ્યા 22.4 લીટર થશે. ઠીક છે? હવે આપણે તમને અહીં કદ આપેલું છે. કોનું? બ્યુટેનનું 1.12. અહીં કેટલું કદ આવે? એક જ મોલ હોવાથી 22.4 લીટર કદ આવશે કે નહીં? તો 22.4 હોય તો આટલા CO2 મળે અને 22.4 હોય તો આટલા H2O મળે. તો પછી આટલા હોય તો કેટલા? તો કહેવાનો મતલબ એ કે અહીં આપણે બે સંબંધ લગાવીશું. એક CO2 માટે, ચલો શું સંબંધ થશે? 22.4 લીટર બ્યુટેન. બોલો કેટલો CO2 આપે? 4 ગુણ્યા 22.4 લીટર CO2 આપે. તો પછી એ લોકોએ કેટલા આપેલા છે? 1.12 લીટર બ્યુટેન કેટલા આપશે? ચાલો બોલો, ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા 22.4 ગુણ્યા 1.12 ડિવાઇડેડ બાય 22.4. 22.4 કેન્સલ. તમે 4 ગુણ્યા આટલા કરશો તો તમારો જવાબ 4.48 લીટર આવશે. એનો મતલબ કે CO2નું કદ તમને મળી ગયું. એ જ રીતે કોનું શોધીએ? H2Oનું. ચાલો સંબંધ શું છે? 22.4 કેટલું આપશે? આટલું. તો 22.4 લીટર બ્યુટેન, બોલો 5 કૌંસમાં આટલા લીટર શું આપે? H2O આપે. તો પછી એમણે કેટલા કદ આપેલા છે? 1.12. માટે 1.12 લીટર બ્યુટેન કેટલું આપશે? તો ક્રોસ ગુણાકાર 5 ગુણ્યા 22.4 ગુણ્યા કેટલા? 1.12 ડિવાઇડેડ બાય 22.4. અને આ કેન્સલ કરશો તો આટલા ગુણ્યા આટલા એટલે 5.60 લીટર એ કદ કોનું મળે છે? H2Oનું મળે છે. તો આ પણ આન્સર આવી ગયો. ચલો એ જ રીતે હવે આ ક્વેશ્ચન જોઈએ. 25 સેલ્સિયસ તાપમાને 5 મોલ પ્રોપેન C3H5 ના દહન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા અને મળવાનું તો શું? CO2 ને H2. સમીકરણ પહેલાં સંતુલિત કરીએ પછી બધું જોઈએ. 3 છે તો 3 થવું જોઈએ. 5 છે તો અહીં 8 છે. 8 છે તો અહીં 8 થવા માટે 4 વડે ગુણીએ તો 4 દુ 8 થાય. હવે ઓક્સિજનની સંખ્યા ગણો ને. અહીં 4 છે અને અહીં 3 દુ 6 એટલે 4 ને 6 10. ઓલરેડી 2 તો છે તો અહીં કેટલા લખવા પડશે? 5 લખવા પડશે. ફરી પાછા 5 મોલ પ્રોપેન ના સંપૂર્ણ દહન માટે જરૂરી CO2નું કદ શોધવા કહે છે. ચાલો સામાન્ય સંબંધ, સ્ટાન્ડર્ડ સંબંધ શું બન્યો? આ 1 મોલ, આ કેટલા મોલ? 5 મોલ. આની જરૂર જ નથી. કેમ તો કે મિથેન, પ્રોપેન અને O2ની જ વાત છે. 1 મોલ હોય તો 5 મોલ. 5 મોલ બરાબર કદ કેટલું થાય? 5 ગુણ્યા 22.4 લીટર. તો પદ શું મળશે? 1 મોલ હોય તો આટલું કદ, તો 5 હોય તો કેટલા? તો પદ સિમ્પલ કે 1 મોલ પ્રોપેન 5 કૌંસમાં 22.4 લીટર. 1 મોલ પ્રોપેન માટે 5 કૌંસમાં 22.4 લીટર O2 જોઈએ. તો પછી 5 મોલ પ્રોપેન માટે કેટલા જોઈશે? ક્રોસ ગુણાકાર કરીશું, અહીં લખીશું. ચલો બોલો શું આવશે? 5 કૌંસમાં 22.4 ગુણ્યા 5 ભાગ્યા 1. અને આ છે તમારું ઓક્સિજનનું કદ, જે કેટલા આવશે? 560 લીટર. ગણતરી કરીને જોઈ લેજો. તો આ છે તત્વ યોગમિત્ય પર આધારિત દાખલાઓ. કોપી કરી દઉં.